આ તરફ મોરબીની જીવાદોરી મચ્છુ 2 ડેમ 97% ભરાઈ ગયો છે। ડેમ 97% ભરાઈ જતા ડેમના દરવાજા ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે। વધુ એક દરવાજો ખોલવામાં આવ્યો। કુલ 7 દરવાજા 5 ફૂટ સુધી ખોલવામાં આવ્યા। 34 ગામને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે। નદીના પટમાં અવરજવર ન કરવા માટે પણ પ્રશાસને સૂચના આપી છે। સૌરાષ્ટ્રમાં પણ અનરાધાર વરસાદ વરસ્યો। આજના દિવસે આખા જિલ્લામાં રેડ એલર્ટ છે અને હજી પણ ઘણા બધા વિસ્તારોમાં અવિરત વરસાદ ચાલુ છે, જેના કારણે જળાશયોમાં પણ સતત નવા નીરની આવક વધી રહી છે, જેના કારણે ડેમના દરવાજા ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે નદીમાં। નવસારીથી સમાચાર। નવસારીમાં કાલે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે। વરસાદ અને હવામાન વિભાગની આગાહીને જોતા નવસારી જિલ્લા વહીવટી પ્રશાસને આ નિર્ણય લીધો અને જિલ્લાની તમામ શાળા કોલેજ આંગણવાડીમાં રજા જાહેર કરવામાં આવી। જિલ્લા કલેક્ટરે ટ્વીટ કરીને આ માહિતી આપી છે।